સ્વાગત છે તોરલની પાકશાળામાં। આજે બનાવીશું શીંગ સાબુદાણાની ખીચડી, જે તમે ફાસ્ટિંગમાં પણ ખાઈ શકો છો, એટલે કે ફરાળમાં લઈ શકો છો। સૌપ્રથમ આપણે ગેસ સ્ટાર્ટ કરીશું। હવે પેન ગરમ થાય એટલે એની અંદર 3 થી 4 ટેબલસ્પૂન તેલ નાખીશું। તેલ નખાઈ ગયા બાદ અડધી ટીસ્પૂન જીરું નાખીશું। હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ 1 ટીસ્પૂન એડ કરીશું। તમને જો વધારે તીખું જોતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। સતળાઈ જાય એટલે આપણે એમાં બાફેલા બટેટા છે એને એડ કરીશું। આપણે તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખીશું। બટેટાને થોડાક આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાતળવાના છે। હવે તેમાં આપણે થોડી ખાંડ 1 ટીસ્પૂન ખાંડ એડ કરીશું। હવે આપણે તેમાં 1 કપ બટેટા લીધા છે તો 1 કપ સાબુદાણા લઈશું। હવે સાબુદાણા એને મિક્સ કરવાના છે। તમે જોઈ રહ્યા છો સાબુદાણા બરોબર મિક્સ થઈ ચૂક્યા છે। હવે આપણે એની અંદર 1 લીંબુ નીચોવી દઈશું। તમને જે રીતે ખટાશ ભાવતી હોય એ રીતે તમે 1 કે અડધું લીંબુ નીચોવી શકો છો। હવે છેલ્લે આપણે તેમાં શેકેલા અધકચરા વાટેલા શીંગદાણા ઉમેરીશું। શીંગદાણાને શેકવાના છે પહેલાં ધીમા તાપે શેકી અને પછી તેને અધકચરા મિક્સરમાં વાટી લેવાના છે। હવે આપણે એમાં કોથમીર નાખી અને ગાર્નિશ કરીશું। તૈયાર છે ફરાળી વાનગી શીંગ સાબુદાણાની ખીચડી। જો તમને આ વાનગી ખૂબ જ ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।